વાજડીમાં ને એમાં બે વસ્તુ મળી છે બાકી પૂછીએ તપાસમાં જઈએ છીએ અહીંયા કોઈ આ ગામમાંથી કોઈ લેવું આવ્યું જ નથી કે અમને શીખવા નથી તો 5 ગામમાં નથી 5 ગામ તમે બાકી કોઈ આવ્યું નથી અરજદાર આવ્યો ભાઈ સામાન્ય રીતે હોય પોતે કોઈ કાંઈ કરતું નથી સાહેબ બધાય શેનો ડર છે એ ખબર નથી કોની પાસે ફોટો છે નહીં બીજું પાલન એમ છે એ તમે વેરીફાઈ કર્યું વેરીફાઈ થઈ ગયું વેરીફાઈ એમાં એવું છે કે મારી પાસે બે ચાર છે સાહેબ એક ગામમાં જ વેરીફાઈ કરવાનું તમારે બે 78 ગામમાં કરવું એક ગામમાં ખાલી કરી લો ને કોઈ પણ એક ગામમાં વેરીફાઈ કરી લો હું કેમાં 5 ગામ વેરીફાઈ હા હું પણ ક્યાં છે લેવા જાવ ને કુકરનો માલ બાકી સિટીમાં કાચી એની કો હજી મેં ગયા દે માલ અરજી આપી છે તો એની અરજી આપી છે એટલે કાગળ લઈને શકતા જાવ લગાડવાના કોની આવક લેવા જવી કોની આવક બાપા તો વહી ગયા છે નથી કેલા નામનો કાર્ડ ધંધે લગાડવાના ધંધા મોહન બાબાને મોકલા કાંઈ તો આપણે મળો પછી યાદ નથી નામ કમીની અરજી કરવી નામ કરીને અરજી નામ નીકળી જાય બે નામ વધશે આવી જાય તમે ચેક પછી તમે વિધવાસરની ફોર્મ ભરી આપશો અને આ વિધવાસરનું કરાવી આવી જશે મળે તો છે ને વિધવાસર તો ક્યાંય નથી મળતું આવી વાત તો કુકરમાં ન કોઈ પણ નહીં સહાયકના હાથમાં બેંકના એકાઉન્ટમાં પૈસા આવતા બેંક એકાઉન્ટ જો આ જોડો ખાતામાં પૈસા આવતા એ બેન ને ઘઉં ચોખા ચાલુ કરાવવા છે બે વસ્તુ છે બે વસ્તુ બે લઈને આવ્યો બે લઈને એવું છે વિધવાસર તો પણ તમારા આ ખાતા છે આમાં જો આમકોમમાં જે નંબર લખાય એમાં મળતી હશે અને ઘઉં ચોખા શરૂ કરવા માટે પહેલા નામ કમી કરાવી નાખો અને બેયનું કેવાયસી કરાવી નાખો તમારું બેંકની નોકરી પર બેંક સ્ટેટમેન્ટ કઢાવશો ને તમારે પેમેન્ટ આવ્યો લેશે એટલે ઈ આવતું હોય છે કદાચ આપણે જોવરે થઈ જાય ને ભાઈ માસી બિચારા ક્યાં છે આપણે એકદી ભેગા થી જોવરે એમાં એવું છે સુરત તો ઓલ ઓવર છે ને ગમી જાય ઓલ ઓવર છે અરજી કરી આ થઈ જાય અરજી કરે. કાંઈ નહીં આમાં થઈ જાય સ્ટેટમેન્ટ લઈ લેજો થઈ જાય સાહેબને જોશે જોઈ જાય આ તે જ થઈ ગયું. હા હા ના ના હવે બધું એ છે બીમારી એ છે એમાં હું ચાકડે એક ભાઈ આવ્યા હતા હરેશભાઈ નું મોટું જોઈને વહી ગયા એટલે એક ભાઈ કોક આવ્યો તો હરેશભાઈ બેઠા એમ કહીને વહી ગયા એટલે ભાઈ મને ખબર છે કોણ છે ત્યાં કોણ દાદાગીરી કરે ને હોમાં ભંડારી નો તો કોઈ કહેજો ખોટું કરે છે ને બહુ દાદાગીરી કરી લીધી એક મહિનાનો આવી ગયો છે ને એક મહિનો 6 મહિનાનો આવે. ગયા મહિનાનું નથી આવ્યો હજી. પણ ગયા મહિને દુકાન ખુલી જ નથી આ 5 ગામમાં આનો રિપોર્ટ કોણ ભેગા કરે તપાસ કોણ પછી આપ્યું જ નથી તો હા એનો meaning એવો થયો કે તમને કોઈ કહે છે તો જ તમે ઓકે. ધ્યાન ઉપર લે ઓકે ઓકે તમે તમારી રીતે આગળ આવીશ તમારી પાસે મુદ્દો આવશે આગળ તો મારે હરેક તાલુકામાં શું થાય ગોડાઉન ચેક કરવાનો છે અમારે આજ મને કોઈ કહે કે મારા એટલે મેં પણ પુરવઠામાંથી માલ ઉપડી ગયો કે નહીં શું છે શું નહીં
તેથી જ આ મુદ્દો ધ્યાનમાં આવ્યો હતો ને કે માલ વિતરણ નથી થતો, માલ ઓછો વિતરણ થાય છે. પ્રેશર થયું તો માલ આવી ગયો કે ભૂલથી ટેમ્પો જેતલવડ વહી ગયો હતો, તો ભૂલથી ટેમ્પો જુનાગઢ કાનો વયો ગયો, જેતલવડ જ કેમ ગયો? અને એટલી મોટી ભૂલ કેમ આવવાનું છે? નાના કોટડા બેયના રસ્તા જુદા છે. ટેમ્પો મોટા કોટડા વયો જાય, કદાચ ભૂલથી ડ્રાઈવર અજાણ્યો હોય, મોટા કોટડા જાય, પણ જેતલવડ કેવી રીતે થાય? તેથી આવું બાનું મળ્યું કે ભૂલથી જેતલવડ વહી ગયો ટેમ્પો, હવે આવે છે. એટલે વાહ, હું અમે કઈ દૂધ પીતા છોકરા છીએ, અમને નથી ખબર પડતી કઈ? અમે હું અંગૂઠા સાપ છીએ કે આટલો બધો ટેમ્પો ભૂલવો પડે? એટલે આવા તેથી અમને ગોઠવણીથી જવાબ મળી ગયા હતા. પણ તેથી શું છે કે અમારી થોડીક લાચારી હતી, અમને સાંભળવા વાળો અમારી માથે કોઈ નહોતું. બરાબર. બાકી આ 5 દિવસ 5 ગામને માલ નથી મળ્યો. આજુબાજુના ગામમાં 2 વસ્તુ મળી છે, ઘઉં અને ચોખા. મેં બધું વેરીફાઈ કરીને આવ્યો છું. મારે આ 5 ગામની દુકાન જ નથી ખુલી. અને હું રોજ પૂછતો, હું 21 તારીખથી ચાલુ થયો તો આમ તો 15 તારીખથી 5 ગામને ફોન કરતો, બીજા ગામને કેટલી તારીખે માલ આવ્યો, કેટલી તારીખે આવ્યો, નથી આવ્યો, આવ્યો નથી આવ્યો. તો નીતિ નિયમોમાં સાહેબ એવું છે 22 તારીખે માલ વિતરણ થઈ જવું જોઈએ. તો તમે કેમ એની કોઈ ફોલોઅપ ન લીધું કે ભાઈ 22 તારીખે એના 27 હું કામ વિતરણ થાય છે? તમે ઉપર કયો તમારા અધિકારીને, કાયદામાં લખ્યું છે, કોઈના ઘરની વાત નથી. તો તમારે તમે ઉપર મોકલો, કાગળમાં લેખિતમાં મોકલો કે ભાઈ અમારે ગ્રાહકો માંગે છે 22 તારીખ પહેલા. આજે ગોડાઉન મેનેજરને મેસેજ કર્યો કે આ 11 ફેબ્રુઆરીનો 2 દિવસ પહેલા તમામ પૂરા તો તમે ડીએસડી ફટાફટ પૂરી કરો. આજે જ એ બધું કાગળ ઉપર છે સાહેબ. એટલે અત્યારે અમે છે ને બાકી ગોડાઉન ને વિતરણ વાળા ને ટેમ્પા વાળા ને મજૂર ને દુકાનદાર ને બધે હગ્ગા ભાઈ છે, હગ્ગા ભાઈ. કોઈ ટેમ્પા ને અધિકારી જ્યાં સુધી કડક નહીં થાય, અધિકારી પોતાનો ભાગ હટાવશે નહીં, ત્યાં સુધી આ સિસ્ટમ સુધારવાની નથી. બોલો આ ચોખ્ખી વાત. અમારે કોઈના કાન ખોલવા બોલો બોલો. સિસ્ટમ સુધારો, જે જૂનું થઈ હે? ગયું થઈ ગયું, બાકી સિસ્ટમ હા. સુધારો. વિસાવદર અમારે કોઈનું કાંઈ ખોલવું નથી. કોઈને એક થોડુંક કામ હતું, ઘરે તે ભેગા આવ્યા હતા. સિસ્ટમ સુધારો બસ. જે ગવર્નમેન્ટના નીતિ બસ આગળ નિયમમાં છે એને લાવો. કલાકમાં 2 વાગે. તમારે જે કેમ? ફરિયાદ કરવી પડતી હોય કોણ? અમે કેમ તમને કહીએ? અમારો આય સુધી અમારો હક છે. અમે ઘેરે કરીએ. છે, ખુલ્લું જ છે. તમે કરો ઉપર. ના ના, હું જવાનું આગળ કલાકમાં. હા. વાર છે 2-3 દિન. હા. અચ્છા. કોઈને કાંઈ કહેવાનું નહીં. WhatsApp થી બધું ભાઈ. તમને ભાગો બેસી હોય તો WhatsApp કરવાનું. બધું WhatsApp થી ચલાવો. આમ નામ પગારે WhatsApp માં લઈ લો તમે હવે. Physical એટલે WhatsApp માં લઈ લો પગાર. એની વાત નથી કરતા. એની વાત નથી કરતા. એ ઉપર અધિકારી. પણ હવે આપણે જાહેરાત કરી છે, તમામ અધિકારીનો પગાર WhatsApp માં આવશે, બેંકમાં નહીં આવે. વોટ્સએપમાં સૂચના આપે ને ત્યાં કરવાનું કોઈ કરી શકે. બરાબર. WhatsApp માં જ ઉપાડી લેજો. બધું કાગળ પડે આવતું જ હોય, પણ જે તાત્કાલિક એમ કેમ ક્યાં કરો તાત્કાલિક કઈ એવું હોય તો એ વસ્તુ ક્યાં આપી દેશે? આ બધા ગોઠવણથી જવાબ છે, કામ નહીં કરવાના જવાબ છે. હવે હું 1.5 વર્ષથી આ વાતમાં મજબૂત છું. 1.5 વર્ષથી ઓનલાઈન રિપોર્ટ એવું જ બતાવે છે કે વિતરણ થઈ ગયું. એને બોલાવ્યા છે દુકાનદારને. આ દુકાનદારને બોલાવ્યા છે. બે મહિનાનો માલ ભેગો દેવાનો, આ મહિનાનો માલ દેવાનો જ નહોતો. એવું છે ને. તો આજુબાજુ ગામમાં કોને દીધો? મે માં દીકરીનું હતું, મે જૂનનું અને જુલાઈનું હતું. તો વાગડીમાં કોને દીધો ભાઈ 2 દી પહેલા? એવું કે ઘરનો માલ દીધો કોઈ ખેડૂતે આપી. અને જે તુવેર ને ચણા ને એવું નહોતું આવ્યું ને ત્યારે ગોડાઉનમાં નહોતું આવ્યું, એટલે ગોડાઉનથી આપ્યું ત્યારે આપણે અને અધિકારીના દ્વારા સૂચના આવી. હવે એ અત્યારે વિતરણ કરે છે કે ઓલું કરે છે ઘણા નહીં ઘઉં ચોખા ચેક કરો. વાજડીમાં દુકાનદારને ફોન કરો. હું ડેટા લઈને જ આવ્યો સાહેબ. કોઈ ગોઠવણીથી મને જવાબ ન દેતા. વાજડીને ફોન કરો. હું મળ્યું એને ગ્રાહક લેવા નહીં આવે એટલે પાછળથી છૂટ આપી કે હવે તમે જુલાઈમાં વિતરણ કરી શકશો. એટલે જે ગ્રાહક એના નહીં લઈ ગયા હોય ને પહેલા વાજડી બધાને મળી ગયું. ઘઉં ચોખા મળી ગયા. એને જૂનમાં જ આપી દેવાના હતા. જે તાલુકામાં કે જે દુકાનો વિતરણ નહોતું થયું એટલે સરકારે પાછળથી છૂટ આપી કે હવે તમે જૂનનું છે એ જુલાઈમાં વિતરણ કરી શકશો. એટલે જે ઘઉં ચોખા જે ગ્રાહકો ન લઈ ગયા કોઈ પણ કારણસર એને જુલાઈમાં વિતરણ કરવાનું છૂટ આવી એટલે એનો જવાબ મારી પાસે તમારી પાસે ઓનલાઈન ઘઉં ચોખા નીકળી ગયા.
તો વિતરણ કેમ ન થયા? અને મચમાં જવાબ છે. અહીંથી નીકળી ગયા છે ને, તો વિતરણ કેમ ન થયા? ક્યાં ગયા ઘઉં ચોખા? મોટી વાત ને આપ્યું ને તો દુઃખમાં લઈ કાઢી લે ને. સરકારે ના પાડી છે તો સ્ટોક કેવી રીતે નીકળે? મોહન બાપા તમારી દુકાન 5 દુકાનનો પ્રશ્ન છે. મારે ગયા મહિને નથી કર્યું, હું એટલો જ પ્રશ્ન લઈને આવ્યો. તમારી દુકાનમાં પાંચ. ગયા મહિને તમારું વિતરણ તો બતાડે થઈ ગયું, તો તમે ગ્રાહકોને માલ ન થાય તો હાલો જે ખોટા હોય એની ઉપર FIR કરવી છે, જે ખોટા હોય એની ઉપર ફરિયાદ કરવી. હલો અમારી ભેગા તમને 5 ગામમાં બતાવી દઈએ. હાલો. ગ્રાહકો એવું કહે છે કે અમને નથી મળ્યો. એટલે ગ્રાહકો નથી આ લેવાનું લઈને આવ્યા છે. આ 5 ગામમાં 5 જણા મળી ગયો હોય તોય તમે નિર્દોષ. મને એક કોપી આપજો તમારો સ્ટોક. ભાઈ છે લાઈવ ચાલુ છે ફેસબુક. એનો મને આપજો. ફેસબુકમાં આવશે. કાલ તમે FIR મારી પર કરજો. તો એને તો ફોટો પણ લઈને પણ નહીં આપવાનું કાંઈ તો ગોડાઉન ને આ દુકાનદારને હવે એવું થઈ ગયું છે ઓનલાઈન એને આ લોગિનમાંથી પરમિટ જનરેટ કરવી છે. બાકી હોય ને બાકી તો બધાય છે. ચલણ ભરી દે એની રીતે. ઓકે બરાબર પછી ઈ ચલણ ભરાઈ જાય ને ઈ ચલણ લઈને એને ગોડાઉનને દેવાનું. ઓકે. અમારો અમને ન જાણ. તો આમાં વચ્ચે તમારો શું વહીવટ અધિકારી છે? દીધો હોય એની યાદી આપી દો એટલે અમે ન કેટલાય ચલણ નથી ભર્યું, કેટલાય ચલણ જનરેટ નથી કર્યું. એને કેમ કરીને યાદી કરી? અને અમારે કહેવાનું ચલણ ભરી દો. એ એમ કે છે દીદી એની પ્રિન્ટ કાઢીને 6 વાગે આપી દે. માલ પછી દીધો એની ગોડાઉનને પ્રિન્ટ બેંકે ભરેલું ચલણ માલ દીધો એની પ્રિન્ટ કાઢીને આપી દે. ચલણ હા 6 વાગ્યા અને એનું ઈ પછી લઈ ગયા ને પછી નથી દો. એ સાહેબ 6 વાગ્યા પછી પ્રિન્ટ આપી દેવું દીધો માલ. ના ના અટાણે જ જોતી છે. અત્યારે નીકળે અત્યારે હાલો ત્યાં ગામમાં જવું છે આપણે. 5 માંથી એક ગામમાં હાલો. માલ મળ્યો કે નહીં અમે પસંદ કર્યો 5 માંથી એક ગામ. હું તમને નામ દઉં છું હોતે મોટી પીડા થાય વિછાવડ આમ કરશો ને તો તમે એકવાર બંધ થયો ને ચાલુ થઈ જાય. તમે એક ગામ પસંદ કર્યો. ઓકે હાલો હા ચાલો પંજી બાપા નાના કોટામાં જેની માથાકૂટ થઈ તે તમે કહેતા હતા કે ભાઈ મારે હવે આ છોડી દેવું છે, પણ આ છે ને કોણીએ દોડ છે, કોઈ છોડી જ નથી અમે શકતું. છોડતા નથી સાહેબ. નકર મારે હું સાહેબને પૂછું. એમ તમે ધ્યાન ન દીધું કે આ 5 ગામમાં માલ નથી ગયો, આ બતાવે છે માલ વયો ગયો. કેટલા વાર મેં આ રજૂઆત કરી મને તો છોડતા હારા માણસને કોકને આપો ને પણ વ્યવસ્થિત. તમે જ મને કીધું કે તમે આપો એમ. તમારા હરેશભાઈ તમારું નામ મારું નામ. તમે જ મને કીધું કે તમે હા, આપો. મેં જ કીધું. તમે જ કીધું. તો આ સાહેબ એમ કે તમારે રાજીનામું આપવું પડે. મેં આપ્યું 2 વખત આપ્યું હમણાં પાછું આપ્યું મને રાજીનામું તમે જો કોણ ખબર? આ રાજીનામું રાજીનામું ને આ દુકાનમાંથી છૂટો કરવાનો. એમ મોઢે થાય ન થાય, મોઢે દબાડે છૂટું ન થવું. જો આ પ્રશ્નમાં એક જ છે, મોહન બાપા રાજીનામું દે તો એ બીજો ગોત છે. ના, ના, સરકાર ગોતશે. તમારા વતી કોણ આવે છે માલ દેવા? દુકાનદાર છે એને રાજીનામું આપવું પડે. આ એક જવાબ બહુ મહત્વનો જવાબ છે. તમે તો નથી આવતા, ઈ તો નથી આવતો. તો તમારા વતી કોણ આવે છે? આ એને હું તો વાત કરાવું. કોણ આવે? નામ તો બોલો. તમે જે કાંઈ હોય ને આપને મારે ફોન કરો. કોણ? લાલભાઈ હરિજન આવે સત્સંગી. 5 ગામમાં આવે છે. હા. લાલભાઈ, હા. બોલાવો લાલભાઈ. બોલો. હાલો. લાલભાઈ, માલ ક્યાં મોકલો? આપણે નક્કી તો કરવું છે ને, માલ 5 ગામનો ગરીબોનો ગયો ક્યાં?
મોહન બાપા પાસે જવાબ લ્યો ને લાલભાઈને આપણે લાઈને લાલભાઈ પ્રેમ કરવા ગયા હતા ને. એમાં ઓપરેટર સાહેબ, સાંભળો, સાંભળો. આ એક લિંક થઈ છે. સાહેબે હા. એવું કીધું કે મંજી બાપા વેચે છે. હા. મંજી બાપાએ કીધું હવે લાલભાઈ વેચે છે. લાલભાઈ બોલાવો. લાલભાઈ હાલો. બોલે કે તેને બોલાવજો. આપણે જતો જોઈએ. મજૂર બજૂર હારે અમારે લેવા દેવા જ નથી. હું દુકાનનો શેઠ છું તો મારી નીચે 500 જણા હોય તો ઈ મારી પરિસ્થિતિ થાય. હા. માલ 5 ગામનો માલ ક્યાં છે અને ઈ માલ ઘેરે ઘેરે દેવા જવાનો છે. એ યાદ રાખજો. ગ્રાહક લેવા નહીં આવે, તમારે ઘેરે ઘેરે દેવા જવાનો. એ જથ્થો ક્યાં છે? શું નામ તમારું? સ્ટે કરી હવે એ એમ કહે છે ઉપાવટી નાય, મોટી ઈંડા થાય. અમે સાંભળો. વિછાવર, સિરવાનિયા, નાના કોકડા, માંગના પીપળે. અરે એ તો ગમે મારે તો દુનિયા દેખાડું જ છે. ઈ હવે જ્યાં આવતા હોય ત્યાં આપણે માલ જોતો હોય. હરેશભાઈ વાત કરી લેતો. ના ના, મારે કોઈ હારે વાત નથી કરવી. નહીં. મારે તો માલ ક્યાં પડ્યો છે ઈ જોવાનો છે. અમને માલ ગ્રાહકને કેમ ન મળ્યો, મારે કોઈ હારે વાત નથી. કેટલો દીધો ને કેટલો પીડો છે એ કે પછી ફોનમાં વાત નહીં કરો. મારે અધિકારી હારે વાત છે. અધિકારી સિવાય કોઈ હારે વાત નહીં. 43 કટ્ટા માલ પીડ્યો છે, માલ દેતા હોય તો કેમ પડ્યો છે? એનો છે. ઈ કેમ પીડ્યો છે એમ કે છે. વિતરણની તારીખ કેટલી હતી ને દીધો કેમ નથી? હાલો માંગના પીપળી, તમે 5 માંથી એક ગામ પસંદ કરી લો. કેટલા જણા દીધો માલ હાલો. 2 જણા નીકળશે, તમને મળી ગયો, તમે છૂટા, અમે છૂટા. બે જણાના ખાલી કોઈ બે જણા નીકળે. હાલો. હાલો, માનનાથ પીપળીમાં કઈ તારીખે દીધો? સાતમા મહિનામાં હરેશભાઈ હા. છઠ્ઠા મહિનામાં દીધો. સાતમાનો માલ અહીંથી નીકળ્યો ઈ ક્યાં ગયો? સાતમાનો માલ નીકળ્યો. અહીં બોલે છે. બોલે બોલે છે. પાંચ ગામનો માલ માલ નીકળી ગયો, અહીં બોલે છે. હાલો. ઈ કે સાતમા મહિનામાં કઈ નહીં થાય. હાલો સાહેબ, 7મા મહિનામાં અહીંથી કાંઈ નથી ગયું. બોલો, તમે કહો છો ગયું છે. હા બોલો બે મહિનાનો માલ ભેગો હતો એને ભાઈ ભેગો આમાં ત્યાં થાય છે આવ્યો. જે 5મા મહિનામાં 2 મહિનાનો આપ્યો, 6મા મહિનામાં 2 મહિનાનો આપ્યો, બરોબર? 6મા મહિનામાં 2 મહિનાનો, 7મા ને 8મા નો વેચવાનો હતો. એ વેચ્યો છે કે નહીં ગામવાળાએ કે અને નથી એક વેચ્યો? મહિનાનો ભેગો. એ હરેશભાઈનું કેવું એવું છે બે એટલે આ મહિને ડિલિવરી જ નથી મારે થઈ. આટલા મહિનાનું પહેલેથી જ હા, ભાઈ, મારે લેવા દેવા જ મહિનો નથી. નથી. એમ કે છે કે સાતમા મહિનાનો માલ તમને દીધો છે. આ એમ કે તમને મળ્યો નથી છઠ્ઠા મહિનામાં હે? સાંભળો, 6મા મહિનામાં તમે મૂકેલું છઠ્ઠા મહિનામાં ભર્યું, દુકાનદારોએ સાતમા મહિનામાં માલ લેવા દેવા જ આવ્યો. નથી. હું 7મા મહિનાની વાત કરું છું. 7મા મહિનાનો માલ ક્યાં છે? એ આ એમ કે છે સાતમા મહિનામાં માલ ન થાય. લાલ હે? નહીં એ તો દેખાતું દીધું. તારું બંધ થયા ચાલુ તમારે અરજદારમાં સમજાવો કે બે મહિનાનો માલ ભેગો આવ્યો તો પછી તમે આપી દીધો. બે ફોન બાપા જવાબ ન દઈ દેજો ને મારી FIR કરી દે. પછી નો ખોટા ચોરીની FIR કરી દે. નહીં. કોઈ નહીં. કોઈ નહીં.
માલ દો. મારા બાપનું નથી રાખવાનું. ક્યાં વાત? તો માલ ભાઈ આ ગયો ક્યાંય. માલ પાંચ ગામમાં એક ગામ મસંદનો વાળો તમે. હા. પસંદ કરી લો તો પાંચમાંથી એક ગામ, બે ગામનો માલ દો. તમને એમ નતું તો પાંચેય ગામમાં આવો. એક ગામ પસંદ કરી લો તમે. પ્રશ્ન સોલ્વ કરવા તો એક ગામમાં તમને નથી ખબર ક્યાંય વેચાણ છે, બધું વેચાણ પહેલા તમે ન્યા વસ્તુ છે. તો હાલો ને. બરોબર. હાલો. પુરવઠા અધિકારી હોતા હોય છે. ગામમાં જે ઠેકાણા વેચાણ હોય ત્યાં જ જઈને પ્રશ્ન સોલ્વ કરાય છે. એટલે આપણે અહીં દરેક આપણે કહીએ સાહેબને જવાબ દેવો છે. હું અહીંયા આવેલ તારે સાહેબને જવાબ દેવો છે ને. અહીંયા આવેલ તો ભાઈ આગળ બધું થઈ જાય. માલ નથી ગયો. મચાઈ ગયો અધરો હતો. જ્યાં વેચાણ હોય. જેનું કૂપનમાં નામ છે ને બેન, ઈ વ્યક્તિ અરજી ને એનું આધાર કાર્ડ proof થાય. આપણે કોકની પ્રિન્ટો ન મળે. હું તો એમ મને હવે સાહેબ તમે લખી દો કે જુલાઈ મહિનાનો 7મા મહિનાનો માલ પુરવઠામાંથી નીકળી ગયો છે એટલે અમે પોલીસ સ્ટેશન લઈ આવ્યા. એ હવે સાહેબ ગોતશે ઈ માલ ક્યાં ગયો અને કામને બતાડી ગયો. કામની વાર્તા પૂરી થાય. સાચું હું છે એ લોકોને જણાવી દો. ના ઘણા ફોન આવે છે. આખું જોવે જ છે, બધા જોવે છે. મેં બધું તમારી પાસે ફોટો છે એને માલ વિતરણ કરવા ગમે ઈ આવે, ગમે એના ગામમાં. જવાબદાર કોણ? કઈ થાય તો દુકાનદાર જ. દુકાનદાર નથી આવતા. હું મારી પાસે પુરાવા છે, દુકાનદાર નથી આવતા. મારા ગામમાં કોણ આવ્યા હતા વિતરણ કરવા મને ખબર છે. તો એમની ગમે એ કરે દુકાનદાર જ હતા ઈ. હા, એ તો દુકાનદાર જ હતા. ગામમાં કઈ પ્રશ્ન ઉભો થાય કે કઈ ખરી કરીને લ્યો જાય તો જવાબદાર કોણ? હા. આ બાપાએ કહી દીધું કે પેલા ભાઈ દલિત સમાજમાંથી છે એ વિતરણ કરે છે. હવે ભાઈ અહીંયા આવવા તૈયાર નથી કારણ કે ભાઈ ચોર છે. ગામમાં કેટલો તમે માલ આપો છો, સરકારના નીતિ નિયમ મુજબ કેટલો મળવો જોઈએ, બધું લેસન લઈને જ હું આવ્યો છું. આ 313 છે ને અહીંયા પ્લસ થતા હતા. તપાસ તો કરવો પડે. એવું નથી પણ મારે તમારી જે રાતે સાંભળી હતી સાંભળી લીધી. તમે ઇલેક્શન રાત ફેરી કાઢી લોકોનો માલ આપો. અમે ન્યા જતો અમારો પ્રશ્ન ગમે સામેથી નહીં જાય. અને બાપાની જવાબદારી તો બને ને માલ નથી પહોંચ્યો તો બાપાએ ચેક નથી કર્યું કે માલ પહોંચ્યો કે નહીં. કેમ ચેક નો થયું? નો અધિકારીએ કર્યું, બાપાએ કર્યું. ફરિયાદ નો આવી ગયો. ફરિયાદ નો આવી ગયો ત્યાં લગે મને મળી જો ગયું. સરપંચ મારી કાંઈક તો જવાબદારી બનતી ને. હું દુકાન લઈને બેઠો હતો. ફરિયાદની જવાબદારી આવે. હું અધિકારીની અહીંયા બેઠો છું. સુરતમાં મારી 6 દુકાન છે. હું રિપોર્ટ રોજ લઉં. ભાઈ હું તમે અધિકારી તરીકે ફરિયાદ કરી એટલે ખબર પડી. કોણ સાંભળે છે? વાત સાંભળો અત્યારે. નાના માણસોની વાત કોણ સાંભળે? ફોન કરો દાદા, બોલાવો. આવે આવે. નાના માણસની વાત સાંભળવા વાળું જ કોઈ નથી. હા આવી જાય, હા આવી જાય, હા આવી જાય. કોણ સાંભળે? હવે બાકી પંચ જ લેવાની, ગામો ગામ કહી દેવાની. હવે આ દુકાનદાર ઉપર દુકાનદારો પહોંચી નથી ગયા અને તો ક્યાં વાત જ છે? નથી. દુકાનદાર વ્યવસ્થિત હોય તો વાત જ ક્યાં છે? હપ્તે પંકજભાઈ વાળાને તો આવા ગોટાળા ન હોય. આ મોટી મોટી પોલીસ આરોપી બને ત્યારે લીગલી લઈ જવાનું. કોઈ ફરિયાદ ન આવે. અમે બીજા બી ગામમાં ફોન કર્યા કે ભાઈ અમારે માલ આવી ગયો છે. ડબલ બધે નો આવ્યો ને તો સમજ્યા કે ભાઈ સિસ્ટમમાં કાંઈ તકલીફ છે. એવું તો છે નહીં. માલ આવી ગયો છે. એને થતા હું એવું કામ કરો. હવે મોહન બાપાના 5 ગામ છે. એક ગામ એવું કે ત્યાં માલ મળી ગયો અને 5-25 ઘરા કેમ કહી ગયો અમને માલ મળી ગયો એવું ગામ ગોતી દે તો અત્યારે અને રોજ તમે દુકાન બેઠા, હું થોડી ત્યાં રોજ દુકાન જોવો તો એ તમારે હલાવવાનું જ હોય. મને તો એ તો જ ખબર પડે ને કે કોઈ તમે એને દાખલા તરીકે મોહન બાપા મને અપાવા દો ને તો બાજુમાં તમારે દેહાય. આ જવાબદારી દુકાનદારની આવે. ભલે તમને ન આવતું હોય કોમ્પ્યુટર અત્યારે રાજીનામું મંજૂર કરી દે. હા. રાજીનામું મંજૂર કરે છે એટલે જાત ચલાવી આવી છે. મોટી બીજા કાંઈ રાજીનામું અરજી નથી હોય. જો તો બાકી છે ને મળી જાય તહેવારનો માલ મળે ને અને માનવતી બ્રિજ એ મોટી પિંડાકર બ્રાન્ચ છે. એટલે આજે 5 ગામના પ્રશ્નો છે રેગ્યુલર દુકાન જ છે. એ ચાર્જ વાળી દુકાન નથી. નહીંતર ચાર્જ વાળી એ છે ને બધા રેગ્યુલર દુકાન છે. એની ભેગી બ્રાન્ચ છે. બ્રાન્ચ છે એ ચાર્જ નથી. બ્રાન્ચ જ છે.
ચેકિંગ વાળો અને જેને માલ મેળવી એ આપી દે અને આપો અત્યારે આપો 6 વાગ્યા પછી જનરેટ થાય અત્યારે ન થાય. આપો સાહેબ હું તમારી પાસે માંગુ છું હું બીજા પાસે નથી માંગતો. કોણ હવે ભાઈ 5 ગામમાં ફોન કરો દુકાનને તાળું માર્યું સીલ માર્યું જ્યાં માલ વિતરણ થાય છે ને સીલ માર્યું ગયા મહિનાનો માલ આ 1 ઓગસ્ટ એ ન હોય આ 1 ઓગસ્ટ ન હોય પપ્પા 5-10-15 ટિકિટ એવું કે ભાઈ 1 તારીખે દીધો તો ને આ મહિનાનો જ હતો એ તો સ્વીકારવામાં આવશે એ નહીં તારીખ બદલી ગઈ છે અમે સાહેબ બધું લેસન કરીને આવ્યા છીએ તમે ક્યાં અમને ટિકિટ ચડાવો છો સાહેબ આજે માલ દે એટલે નક્કી કરે છે કે આ ઓગસ્ટ નો આપ્યો ટીકડી ચડાવવાની વાત જ નથી. બરાબર અરે એડવાન્સ જે બધું એ ભાઈ જે આવ્યા હતા બાપા એ ભાઈ એની પાસે શું ઓથોરિટી છે તમારી દુકાનોનો માલ આપવાની ઓથોરિટી હું મારું એ આપે એ સસ્પેન્ડેડ છે એ તો છે એની ઉપર કેસ છે હા છે એમ મામલતદાર જવાબ હોકારો નથી એમ કેમ કે આવા લોકોને પોતે વિતરણ કરવા આપે છે સસ્પેન્ડ છે નહીં એની દુકાનો સસ્પેન્ડ છે માણસ સસ્પેન્ડ છે એની ઉપર પોલીસના ગુનાઓ છે છતાંય તમે ગુનેગાર છો કેમ એને દાખ્યું ભાઈ આટલા મોટા તાલુકામાં તમને કોઈ માણસ નથી મળતું એનું લાયસન્સ રદ છે એમ કે અધિકારીઓ ધ્યાન નથી દેતા ભાઈ કે કોણ માલ વેચે છે એટલે હું ગમે બુટલેગરો માલ વેચશે ગામમાં ઉપરનો નહીં એ ગુનો જ છે એ તમારી ઉપર એ ગુનો અમે નોંધ્યું એ ગુનો જ છે એમ તમે તપાસ કરો એફઆઈઆર છે અમારે બધું પુરાવા સાથે મળ્યું. અરે હું ફરિયાદી પોતે છું 307 નો એની ઉપર હું પોતે ફરિયાદી છું બાપાને ભેગા લઈને ગામમાં તપાસ કરજો ગામમાં અરે હું તપાસ કરીને આવ્યો છું. તપાસ કરીને આવ્યા આગળની કાર્યવાહી પૂરી કરો તપાસ કરીને જ આવ્યા. તપાસ કરીને જ આવ્યા સાહેબ છીએ. પાસેથી જવાબ માંગી ગયો સાહેબ શું કરવાનું અમે સાહેબ હવારના છે ને ગામડા લઈને જાય ભેગા છીએ. ચાલો એની તપાસ તપાસ કરીને જ કરો. આવ્યા છીએ. અને એ પુરાવા લઈને આવ્યો છે કે આજુબાજુના ગામમાંથી દેવાનો છે એટલે તમારું એ નથી હાલે કે ભાઈ ગયા મહિના કોઈ નથી દીધું. આ ફરિયાદ 1 વર્ષ પહેલા લોચો પડ્યો ને તે દી જ મેં તમને કીધું તો મંજી બાપા કે માણસ બદલાવો વિતરણ કરવા વાળો હું કામે તમે બધા ચોર છો એટલે નથી બદલતા તમે બધી ભાગ બટાઈ કરો છો. લાલાને બોલાય નહીં ભાઈ આ રમેશભાઈ ફોન કરી માંગના હતી પણ મેં દુકાનનો પાવો દેતા ચંદુભાઈને કઈ હા પિંડાખાઈમાં ચંદુભાઈ પોતે દુકાનનો ખોલવા દેતા વિસાવડમાં પ્રવીણભાઈને કરો. વિસાવડમાં પ્રવીણભાઈ કરી દીધો. આ વિમલને કરી દીધો. બધાને ફોન કરી દીધો. દુકાનનો ખોલવા દેતા માલ આવડો આવશે એ ક્યાં થાય ઈ જ્યાં ઉતારે છે ઈ ક્યાં છે પેલા માલ છે ક્યાં આ ચોરે એવો માલ ક્યાં છે એ ગોતીએ છીએ અમે. એ તો ગોડામમાં પડ્યો હોય ને પણ એ લોકોનું ત્યાં નથી દીધું એ તો પડ્યો છે ને ગોડામમાં. ક્યાં? હવે આવે જ છે માલ તો ચોરેલો છે ને તો હવે ક્યાંથી આવવાનો છે તો અહીંયા આવી જાય એમ ન હોય મારા આમ દેખાતું નથી ને આ બોલે ઈ તો દેખાવું જોઈએ ને આ લોકો. હમણાં પછી આ લોકોને પાસે જાઓ. 10 લાખ માણસ હોય. આવું છે એટલે પોલીસ સ્ટેશન હો બીજે કઈ ગેરેજ જ જવાનું તો આ પોલીસ સ્ટેશને જવાનું. આઠમા મહિનાનું વેચાણ એને બતાવી દે એટલે તને આપણે કાંઈ વાંધો નથી. હા બધે આખું એટલા જ્યાં ફોન નથી કર્યો તો અહીંયા અત્યારે ક્યાં છો તું? હલો જ્યારે હતો તો કઈ આવ્યો હતો? તો પછી અહીંયા આવ્યો નતો પછી જો આ લોકો અને સાહેબ આવશે આગળ ગાડી લઈને તેડવા આ તો નામ દે છે ભાઈ. દુકાન ખોલવા ન દેતા કે આ બરોબર તો કઈ નામ દે છે. હો અમે અત્યારે હસબન્ડ બધા અહીંયા છીએ પૂરો એ આગળ નામ યાદ કાઢે છે. અમારે અહીંયા દુકાન હોય ને પૂરી કોણ બાપા સવાર સુધી તમે બેઠો તો નામની યાદી જાય કાઢીને બેઠો છો અહીંયા. નથી હવે બરાબર? તમારી વાત સાચી છે. હા બાકી હવે તમારે કબૂલવા સિવાય રસ્તો નથી. અરજદારને
પછી વાત આવે, પછી તમારી વાત સાચી છે. લિસ્ટ આપો તો ભાઈ તૈયાર છે. માલ નથી ગયો એ કબૂલવા સિવાય રસ્તો નથી. હવે તમે આખી કાંઈના દુકાને જો ને તો આ 5 ગામમાં કોઈ એમ નહીં કે મને માલ દીધો છે. હા. બધું તૈયાર છે આપણી એવું થયું પછી ના. અમે કેમ કાલ નો આવ્યા ગઈકાલ કેમ હાજર જ આવ્યા 1લી તારીખે કારણ કે મહિનો પછી મુદત આપે આ વખતે નથી હું 5 તારીખની મુદત આપે છે સરકાર આ વખતે નથી પણ તો ફરજ બને છે કે નહીં દુકાનદારની કે અહીંયા લખવું ભાઈ રાશનનો માલ આટલી તારીખે મળશે. એની પ્રોસિજર હું છે એ તમને કહું આ વખતે નથી આવી તહેવારને અનુલક્ષીને આપે ચોમાસાને અનુલક્ષીને આપે પણ મારો એક જ મુદ્દો છે અધિકારીઓને કે ગ્રાહકો 20 તારીખથી લઈને 31 તારીખ સુધી દુકાન રોજ જોવા જાય ખુલ્લી આવું કેમ એની વાત કરી યાદ ત્યાં બોર્ડ મારો ને બાકી તારીખે દુકાન ખુલશે બરોબર છે ને સરકારના નીતિ નિયમો ખુલવી જોઈએ રોજ રોજ ખુલવી એક જ સેકન્ડ બસ મહિનામાં બસ એટલા એમ કર્યું ચાલુ ચોખી સૂચના દઈ દો મોહન બાપાની મારે કઈ લેવા દેવું નથી. પોલીસ સ્ટેશન જાય પહેલા આવી જાય એમ જ કહી જાય બરોબર છે ને એટલે એ દરેક ગંભીરતા લઈને અહીંયા આવી જાય ને અહીંયા આવી જે કાંઈ છે એ વાત કરશે પછી આગળ વધવું એ વધશે એ કરવાનું કાંઈ અને એનું સોલ્યુશન એ કરતું તો તમે તમારા પાસે જથ્થો હોય તો એ વિતરણ કરવાનું થતું બાકી નામ લિસ્ટ લીધે 10 જણા એને તો 5 જણાના જ નામ જોઈએ બરોબર હું બે ફરિયાદ કરી મને મન મળી ગયો હું કહી દે હરેશભાઈ શું એવું થાય એમ નથી કારણ કે એને લખી દીધું નથી મળ્યો હવે એ ફરી નો આ બધું એવું પ્રોસેસ હલવાના આવે દુકાન ખોલવાનો નથી થતો. દુકાન આવી જાય. આ મુદ્દો હું 1.5 વર્ષથી આપું છું 1.5 વર્ષ કોઈ હોકારો નથી આપતો. આ લોકોના બિચારા નાના માણસોનું અનાજ ક્યાં જાય છે કોણ ખાઈ જાય છે? 1.5 વર્ષથી આની લડાઈ લડું છું. ત્યારે અહીં આજ જડ્યા અને આજ મુકામે આવ્યા છે કારણ કે હવે અમારી ઉપર એ વાહો છે. સમજ્યા? બાકી આ તો ચોરી તો વર્ષોથી થાય છે. આવે ને ત્યારે આ 1 રૂપિયાનું કામ કરવું નથી કાગળ ધીંગા કેવી રીતે કરે છે દુકાનમાં? રેશનિંગ કાર્ડના દુકાનવાળા કાગળ ધીંગા કેમ કરે છે? કામ તો કરતા નથી. માન્ય પીપળી બરાબર નાના ટુકડામાંથી આવતા નથી શેરવાનીમાં આવતા નથી. એટલે હવે કઈ ચિંતા નો વિષય મને ખબર નથી ભણ્યો નથી. આપણે હૈયારા થઈ ગયો આવે આમાં બધા ચાર્જ ઉપર છે અને બધા રજામતી મૂકીને ભાગી બધા ચાર્જ ઉપર છે. ટીડીઓ ચાર્જ ઉપર, પ્રાંત ચાર્જ ઉપર, મામલતદાર ચાર્જ ઉપર, બધા ચાર્જ ઉપર જ છે. આ તાલુકો રામ ભરોસે છે. તાલુકામાં જુઓ ટીડીઓ સાહેબ આવ્યા છે આવ્યા હોય તો માણસ નથી. રજૂઆત ક્યારે કરવા જાય? ખુરશી ખાલી છે. બસના 5 ગામનો માલ ક્યાં પડ્યો છે? ક્યાં પડ્યો છે? ગોતીએ. આ મહિનો તો આજ ચાલુ થયો. હા મોહન બાપાજી આવડિયા ચાટમાં છે એને કહે બાપા માનતા નથી મોહન બાપા રહી ગયું વિતરણ કોણ કરે? મેં જલ્દી સોલ્યુશન કર્યું કે એક વકીલ આવ્યો ને વકીલને લાઈન થાય. 50 પૈસા છે તમારી પાસે અત્યારે available. હવે દઈ દો ને મારે. તો બીજો ક્યાં છે? તો ફાળવણું કરો, પ્રિન્ટ કાઢી દે ને ભાઈ. ફાળવણું કેટલું દુકાનદાર ઉપર પ્રિન્ટ કાઢી દે. એના પાસે રિપોર્ટ નીકળ્યો કારણ કેવી સિસ્ટમ કેટલો મારે available છે? ઉભા રહી હું જોઈ દઉં.
દુકાન નંબર કઈ છે 75 કોડ એમાં ચા હમણાંની હમણાં પીછું શેરવાની રૂપાળો રૂપાવટી નથી હોત, તો કોકડા ન લખતા. એમ નહીં એટલે એની ફરજ એમ નથી કહેતા. એમાં જોડાયેલું કામ એમાં હતું. જોડાયેલું કામ છે. આગળ. આપણે અમારે તો ખાલી હા, આપણે રૂપાવટી નથી કીધું. ઉભારી હમણાં ઓનલાઈન નતો ભાઈ મોટી પીંડા ખાય, મીઠા ગોળ, શીરવાણિયા, નાના કોકડા અને માનના પીપળી. આપણે રૂપાવટી ચેક નથી કર્યું ને આપણે ઊંઘા બનવો માંગો. એટલે ટૂંકમાં એ રિપોર્ટ નીકળે ને એટલે ટૂંકમાં ચાર ગામને આવી તો ઉપડી જ ગયો છે. માલ તો બધું માલ છે ક્યાં? મુદ્દો ક્યાં હલવાનો? માલ ક્યાં છે? ગ્રાહક સુધી પહોંચ્યો નથી, નાઈટી નીકળી ગયો છે. આ વચ્ચે આવું પંચર પીધું કે શું ટ્રેનમાં? કેટલામાં જીતુભાઈ ક્યાંથી કામ કરો સાહેબ, હવે તમે આનો શું નિર્ણય આપો છો? દુકાનનો સ્ટોક તો અવેલેબલ બોલતો હોય છે ને ભાઈ એને તમારે લોકેશનમાં જોવો પડે લોકેશનનો બાઈકો લઈને જોઈ લો પ્રિન્ટ નાખજો ક્યાં પડ્યો હોય તમારે તમારે. ક્યાં ફોનમાં ફોન તમે ઓલો આઈનું મશીન લોગિન ચાલુ છે. લાલા આ તો લાલાને બોલાવો ને લાલાભાઈ લાલાભાઈ. બધુંય લાલા પાસે જ છે. લાલાની વાત જ ન હોય આપણે. એટલે માલ કેટલો પડ્યો હાલ ગોડાઉને ચેક કરી લો કેટલો પડ્યો વિતરણ કરવાનું બાકી છે, વિતરણ કરી ના ના, માલ વિતરણ તો નથી જ કરવું. માલ ક્યાં પડ્યો છે? કોની ત્યાં પડ્યો? માલ પહોંચ્યો કેમ નહીં? કાંઈ નહીં. જોવાનું ઈ છે, માલ ક્યાં પડ્યો છે. એ તો આ ડખો જો લાગડી ગમે ત્યાંથી બીજી દુકાનમાં ફરી મળશે વિતરણ કરવા. એટલે આવું બન્યું અમારા ગામમાં. માલ તો ગમે ત્યાં જરાક 2 કિલોમીટર ટેમ્પો જતો પડતી આવી. માલ ક્યાં છે? ગાડી પડે માવા ઈ ખબર નથી. અરે હોઈએ 100% ક્યાંક પડ્યો, 50% નહીં, હોઈએ 100%. 50% અમારે મંદી બાપા જે કરવું એ મંડ્યો કરવા, બાકી છોડવાનું નથી થતા. મારા બાપ ને નથી છોડવા. આટલી મોટી ચોરી. બાપાની નસીબન બાપાને નસીબન કેટલો ગાડી બુક કરી એને ફોન કર્યો સાવલે સુમરા મૈસરી છે એ છે હું માલ આપે છે તો લઈ જાય છે તો છે ઓપરેટર કો અને વિતરણ કરે છે કો. એટલે માલ લઈ ગયું ઈ કો. આ બધું કોકમાં છે. નહીં નહીં, અહીંથી પુરવઠામાંથી નીકળી ગયો છે. એમાં અમે હવે તમને એવું નથી કહેતા કાંઈ. પુરવઠામાંથી માલ નીકળી ગયો ત્યાં, ગ્રાહક સુધી નથી ગયો. તો એ માલ ગયો ત્યાં. કાંઈ નહીં, સરકારને મોકલો તપાસ કરી આવે બીજું શું હોય ગોડાઉન. લાવ બાકી છે ભાઈ વાત કરી લઈએ મોકલો અરે ભાઈ, પારકી સાહેબ ઈ જ છે. હવે તમે હું સમજો પારકી સાહેબ મોકલે કરે તપાસ કરો ફોન કેમેરા બોલું. માલ નથી મળ્યો એ ફાઇનલ. માલ છે ત્યાં. મુદ્દો આટલો જ છે ખાલી. અને અમે છૂટા ને તમે છૂટા ને બધું છૂટું. માલ છે ત્યાં. ક્યાં ના નંબર પણ મારે ક્યાં લખવા સુધીર સુધીર ક્યાંય ગયો સુધીર નથી આ ભેગા રાખજો હા મને ખબર હાલો રૂપાવટી ને બીજા નામ હાલો ભાઈ, હાલો પોલીસ સ્ટેશન આવે. હાલો આવડા બંધ કરી દેવું છે કે આ બંધ કરી દેવું ના, ના, ચાલુ ચાલુ. હાલો 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 બધા પોલીસ સ્ટેશને હાલો એફઆઈઆર ફાડવી દે હાલો ચાલુ રાખતું જો આમ જો એફઆર પડવા જાય છે હું તારું ને જેતાનું નામ દઈ દયો હા બસ જે છે સાચું કહી દો હાલો 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 આવ્યું ને આવ્યું સાહેબ જોવો એ, બીજું કાંઈ હાલો હાલો તો ધીમે બોલજો કે
તારો વાંક નથી વેચાણમાં તું બે તું ની બે એકાવો છો બીજું તો કોણ કોણ હાકે બાપા દુકાન? હવે તમે બોલી જાઓ. આ જીતુ મહેતા હા, અને આ લાલભાઈ સરસે આ 2 જણા દુકાન ચલાવે છે. હા, બે. દુકાન તમારી છે, હા. માલ મળ્યો નથી, માલ વયો ગયો ગમે ની ઘેરે. હા, ઈ બે. હાલો હવે તમે ગોત દ્યો માલ. આ 2 જણાને બોલાવો હાલો, નકર જો આ ઓન કેમેરા છે આગળ હું ફરિયાદ લખાવા જાઉં છું. આમ છે હવે તું અહીંયા આવી જા ને અને પુરવઠા અધિકારીનું નામ લખવાનું. કેમ ભાઈ આવા માણસો માલ વિતરણ કરે છે? ભાઈ હરેશભાઈ ભાઈ આવે આપણી જવાબ તમને આપી દે. મન નથી દેવાનું, અધિકારીને આપવાનું. હવે તમે થોડું ધ્યાન અધિકારીને આપો. થોડુંક દેવો બરાબર? કેટલી મને વાર સાહેબ લખો, તમે નોટ કરો. બોલાય મંજી બાપાએ કીધું મારી દુકાનનો માલ કોણ વિતરણ કરે, નામ જોબ તમે નોટ કરો. હાલો. સરપંચ બોલાય ના ના એ કોઈ પેલા રોજ એ આપણો વિષય નથી, એ અધિકારીનો વિષય છે. કાગળ ઉપર લ્યો ભાઈ આ વાતને. આધાર કાર્ડ બાકી દુકાનો નહીં ખોલે. હવે આવી જાય તો આ લોકો પોલીસ સ્ટેશને જાય છે. અહીંયા માણસો બે મૂકી જ દીધા, ફોન કરી બિહાર દીધા. પણ તું હજી અહીંયા આવી જા. તું એ જે જવાબ દેવો એ દે, નકર પછી એ ફરિયાદ કરશે. હું તારું ને લાલાનું નામ દઈ દેજે. માલ વિતરણ એ કરે છે ને એને વેચી નાખ્યો છે એમ હું કહી દઈ તો. હાલો, હું બધું તમારી બે ઉપર નાખી હું વિચારે કઈ માથે નહીં લઉં હું તો. હા ભલે. એવી રીતે જવાબ લઈ લેજો. હા, પણ હું તો એની ઉપર જ નાખું ને, મારે તો બીજું તો શું કરવું? અધિકારી તમારી ઉપર બદલાવી અલે રાખલા પાણી લઈ પાણી દઈ દે. કાંઈ નહીં, હવે એ આવે. તો પછી હું તો એનું નામ દઈ દઉં બધું.